જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. જય જગન્નાથ, જય શ્રી હરિ. મિત્રો, અષાઢ મહિનાની શરૂઆત થતાં જ આપણા ઘરમાં વડીલો કહેવા લાગી છે, હવે ચોમાસું બેસી ગયું, ખાવા પીવામાં ધ્યાન રાખજો, લીલા શાકભાજી ન ખાતા, બહારનું ન ખાતા, ઉપવાસ કરજો. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં અષાઢ મહિનાથી શરૂ થતા ચાતુર્માસમાં જ કેમ આટલા બધા નિયમો બનાવ્યા? કેમ આ મહિનામાં અમુક વસ્તુઓ ખાવાની શાસ્ત્રોમાં ચોખ્ખી ના પાડી છે? શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી તેની પાછળ કોઈ બહુ મોટું આયુર્વેદિક અને વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે? જો તમે અષાઢ મહિનામાં અજાણતા પણ આ ભૂલો કરી રહ્યા છો તો આ વિડીયો તમારા સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંને માટે ખૂબ જ મહત્ત્વનો છે. તો ચાલો સોનલ ડિવાઇન ભક્તિ ચેનલના આ ત્રીજા સ્પેશિયલ એપિસોડમાં આજે આપણે ધર્મ અને વિજ્ઞાનના અનોખા સંગમને બહુ સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે ચાતુર્માસ એટલે શું. ગયા એપિસોડમાં આપણે જોયું કે ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી 4 મહિના માટે યોગ નિંદ્રામાં જાય છે. આ 4 મહિના એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ સમયગાળાને આપણે ચાતુર્માસ કહીએ છીએ. શાસ્ત્રો કહે છે કે જ્યારે સૃષ્ટિના પાલનહાર પોતે નિંદ્રામાં હોય ત્યારે બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓ અથવા બેક્ટેરિયા વાયરસનો પ્રભાવ વધી જાય છે. આ સમયે જો આપણે આપણી જીવનશૈલી ન બદલીએ તો આપણું શરીર અને મન બંને રોગોનો ભોગ બની જાય છે. એટલે ચાતુર્માસ એ માત્ર વ્રત કરવાનો સમય નથી, પણ તમારી આખી લાઈફસ્ટાઈલને રીસેટ કરવાનો સમય છે. અષાઢ મહિનો જે છે તેનું વિજ્ઞાન શું કહે છે કે જઠરાંગની અને આયુર્વેદ. હવે સમજીએ એની પાછળનું અસલી સાયન્સ શું છે. આયુર્વેદ અનુસાર અષાઢ મહિનામાં જેમ આકાશમાં વાદળો ઘેરાય છે અને સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય છે, તેમજ આપણા શરીરની અંદરની ગરમી, જેને આપણે જઠરાંગની કહીએ છીએ, તે એકદમ મંદ પડી જાય છે. નબળી પાચન શક્તિ થઈ જાય છે. આ દિવસોમાં તમે જે કંઈ પણ ખાઓ છો તેને પચાવવામાં શરીરને બહુ મહેનત પડે છે. બીજું આપણે જોઈએ કે હવામાં ભેજ અને વાયરસ. ચોમાસાના કારણે વાતાવરણમાં ભેજ વધે છે, જેનાથી કીડા મકોડા, બેક્ટેરિયા અને વાયરસ બહુ ઝડપી ફેલાઈ જાય છે. એટલા માટે જ ઋષિઓએ આ 4 મહિના માટે આપણી થાળી એટલે કે ખોરાક બદલી નાખી, જેથી આપણે બીમાર જ ન પડીએ. હવે મિત્રો આપણે જોઈએ કે અષાઢ મહિનો અને ચાતુર્માસ એમાં કઈ ભૂલો આપણે ન કરવી જોઈએ. તો ચાલો નિયમો જાણીએ પહેલાં કે જે આપણા સ્વાસ્થ્યની રક્ષા કરે છે. નિયમ નંબર 1, લીલા પાંદડાવાળા શાકભાજી કેમ ન ખાવા જોઈએ? કે શાસ્ત્રોમાં અષાઢ અને શ્રાવણમાં પાલક, મેથી કે કોબીજ જેવા લીલા શાકભાજી ખાવાની મનાઈ છે. વિજ્ઞાન કહે છે કે ચોમાસાના પાણીના કારણે આ પાંદડાઓ પર અસંખ્ય ઝીણા જંતુઓ અને ઈંડા હોય છે, જે નરી આંખે દેખાતા નથી. જો આ પેટમાં જાય તો ઇન્ફેક્શન કે લીવરની બીમારી થઈ શકે છે. નંબર 2, દહીં અને છાશનો ત્યાગ. અષાઢ અને ભાદરવા મહિનામાં દહીં કે છાશ ઓછી પીવી જોઈએ કે ટાળવી જોઈએ. આ ઋતુમાં દહીંમાં બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને તે શરીરમાં વાયુ એટલે કે ગેસ એસિડિટી વધારે છે, જેનાથી સાંધાના દુખાવા વધી શકે છે. નંબર 3, વાસી ખોરાક અને બહારનું ખાવાનું બંધ. ચોમાસામાં ભેજના લીધે રાંધેલો ખોરાક બહુ જલ્દી બગડી જાય છે, ફંગસ થઈ જાય છે. તેથી હંમેશા ગરમ અને તાજો ખોરાક જ લેવો જોઈએ. તો આ સરસ મજાના 3 નિયમો આપણે જોયા કે શું નથી ખાવાનું. એક વખત આપણે રિકેપ કરી લઈએ કે પાલક, મેથી કે કોબી જેવા લીલા શાકભાજી ખાવાની મનાઈ છે. દહીં અને છાશનો બને ત્યાં સુધી ત્યાગ કરવો અને વાસી ખોરાક અને બહારનું ખાવાનું બંધ કરવું. હવે આપણે જોઈએ કે ઉપવાસ પાછળનું આધ્યાત્મિક રહસ્ય શું છે. તમે જોયું હશે કે આ જ મહિનાથી એકાદશી, પ્રદોષ અને સોમવારના ઉપવાસ શરૂ થઈ જાય છે. શા માટે? જ્યારે વૈજ્ઞાનિક રીતે આપણી પાચન શક્તિ નબળી હોય ત્યારે જો આપણે અઠવાડિયામાં 1 કે 2 વાર શરીરને આરામ આપીએ એટલે કે ઉપવાસ કરીએ તો આપણું લીવર અને પાચન તંત્ર પોતાની જાતે જ શુદ્ધ થઈ જાય છે, ડિટોક્સ થઈ જાય છે. અને જ્યારે શરીર હળવું હોય ત્યારે મન એકાગ્ર થાય છે. એકાગ્ર મનથી જ્યારે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય કે કોઈ પણ મંત્રનો જાપ કરીએ
ત્યારે તે સીધો આપણા આત્માને પરમાત્મા સાથે જોડે છે. એટલે ઉપવાસ એ શરીર માટે વિજ્ઞાન છે અને મન માટે ભગવાન છે. આ જે અષાઢ મહિનો જે છે એમાં તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ? જો તમારે આ 4 મહિનામાં સુખી અને હેલ્ધી રહેવું હોય તો અમુક આદતો અપનાવો. બરાબર. પહેલી આદત છે કે નવશેકું એટલે કે હૂંફાળું પાણી પીવું. એનાથી ફાયદો શું થાય છે કે ઇન્ફેક્શનનો ખતરો જે હોય છે 99% ટળી જાય છે અને પાચન સારું થાય છે. બીજું, એકટાણું કે હળવો ખોરાક. રાત્રે બહુ ભારે ભોજન ન કરવું. ખીચડી કે સૂપ જેવો સુપાચ્ય ખોરાક લેવો. નંબર 3, સ્વાધ્યાય અને ભક્તિ. દિવસમાં 15 મિનિટ કોઈ ધાર્મિક પુસ્તક વાંચવું જેથી નકારાત્મક વિચારો દૂર રહે. તો સરસ મજાના 3 નિયમો છે કે નવશેકું પાણી પીવું, એકટાણું કરવું અથવા તો હળવો ખોરાક લેવો, સ્વાધ્યાય અને ભક્તિ કરવી. તો મિત્રો, આપણો સનાતન ધર્મ કેટલો મહાન છે. જે વાતો આજે મોડર્ન સાયન્સ આપણને ડાયટ પ્લાન અને કે ડિટોક્સના નામે સમજાવે છે તે આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં ધર્મ અને વ્રત સાથે જોડીને આપણને ગિફ્ટમાં આપી દીધી છે. નિયમો પાળવા એ કોઈ બંધન નથી, પણ આપણી જાતને પ્રેમ કરવાની એક રીત છે. સોનલ ડિવાઇન ભક્તિ ચેનલની આ અષાઢ સ્પેશિયલ સિરીઝનો આ 3જો એપિસોડ જો તમને માહિતીપ્રદ અને સાચો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા ગ્રુપ અને પરિવારમાં આ વિડીયો શેર કરજો જેથી બધા ઋતુમાં સ્વસ્થ રહી શકે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય શ્રી હરિ કે જય જગન્નાથ જરૂરથી લખજો. આવતીકાલના 4થા એપિસોડમાં આપણે જાણીશું કે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શું છે અને 9 દિવસમાં કયો એક ગુપ્ત ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે તેને જોવાનું ચૂકતા નહીં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને પ્રભુ ભક્તિમાં લીન રહો. જય જગન્નાથ, જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.